ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી। ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારજનો મહાકુંભમાં આસ્થાની ડૂબકી માટે પહોંચ્યા। મુકેશ અંબાણીએ પોતાના માતા અને સહપરિવાર સાથે મહાકુંભના પવિત્ર સ્થળે સ્નાન કરેલું, જે તેમના માટે આત્મીય ક્ષણોની પ્રતીતિ બની। આ દિવસે આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી તેમના 2 બાળકો સાથે પણ સ્નાન કરવા આવ્યા હતા। અનંત અંબાણી અને રાધિકા અંબાણી પણ સંગમમાં પવિત્ર ડૂબકીનો આનંદ માણી રહ્યા હતા। મહાકુંભના પવિત્ર જળોમાં આ ડૂબકી તેમને આધ્યાત્મિક આનંદ અને મનોબળ આપવા સાથે તેમને આધ્યાત્મિક તાજગી આપી। આ સ્થળે સ્નાન કરવું હિન્દુ ધર્મના શ્રદ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે। મુકેશ અંબાણી અને તેમના પરિવારના મહાકુંભમાં આવેલું અનુભવ તેમના માનસિક શાંતિ અને ધ્યાન માટે મહત્વપૂર્ણ બની રહ્યું। મુકેશ અંબાણી અને તેમના પરિવારના આસ્થાના પળોએ મહાકુંભમાં હાજર શ્રદ્ધાળુઓને પ્રભાવિત કર્યું છે। મહાકુંભના પવિત્ર દિવસોમાં આવી મોટી હસ્તીઓની હાજરી ઘણા લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહી। અનંત અને રાધિકા અંબાણી પણ આ પવિત્ર સ્થાને આવ્યા, જેનાથી સમગ્ર પરિવારના આઉટિંગને આધ્યાત્મિક શુભેચ્છા મળી રહી છે। મુકેશ અંબાણીના પવિત્ર સ્થળે આવવાથી તેમના માનસિક શાંતિ અને ધાર્મિક નાતાની પ્રતિકૂળ શાંતિની પ્રતિકૃતિ જોવા મળી। મહાકુંભમાં પવિત્ર ડૂબકી માટે તેમની હાજરીને કારણે પર્યટકો અને શ્રદ્ધાળુઓમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મુકેશ અંબાણી અને એમના પરિવારના આ આસ્થાના પળોએ મહાકુંભના પવિત્ર જળોમાં સંગમના સામીપ્યને વધારવા સાથે આસ્થાને વિશેષ અનુભૂતિ આપી છે। આમાં પવિત્ર ડૂબકીની ઝલક અને આધ્યાત્મિક અનુભવને કારણે આ મહાકુંભના પવિત્ર દિવસોમાં મુકેશ અંબાણી અને તેમના પરિવારના પવિત્ર આસ્થાઓને શ્રદ્ધા સાથે નિરખવામાં આવ્યા છે।